કેમ છો કલેજા? હું છું નીલ સુડાસા અને ફરી એક નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે પાછા આવી ગયા આપણે માંડવીમાં આયુર્વેદિક દવા છાંટવા. આયુર્વેદિક એટલે આપણે ઘરની દવા બનાવેલી છે ને એ જ છાંટવા આવે સ્પેશિયલ. અને એ દવા છે ને જો આ છે, આમાં છે દૂધ, ગળ ને પાણી બે નહીં, દૂધ ને ગળ. એમાં દૂધમાં ગળ મિક્સ કરી અને એક દિવસ આખી રાત રહેવા દીધું ને હવે નાખવાની છે આપણે પોંપમાં. એ પોંપમાં નાખીને પછી હવા કળીઓ નાખવાનો એક પોંપમાં, એક આખો ને એક થોડો, બસ બહુ વધી જાય. હવે આ પોપ આખો આપણે પાણીનો ભરી લેવાનો છે અને છાંટવાની છે દવા. એક પોપ તો હું છાંટી આવ્યો પછી વ્લોગ ચાલુ કર્યો. તો બસ વ્લોગ સારો લાગે ને તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં જણાવજો તમને આ દવા કેવી લાગે. આયુર્વેદિક છે સ્પેશિયલ. અને હજી એક દવા છાંટવાની છે 8 દિવસ પછી, એ આજ બનાવવાની છે. એમાં આવીએ દૂધ, ગળ, થોડુંક પાણી, થોડુંક એટલે લીટર જેટલું પાણી, 5 લીટર દૂધ અને 5 કિલો ગળ. અને બીજા નંબરમાં આપણે એમ સમજો નહીં કે 10 થી 15 કિલો હરંગવું આવશે, હરંગવાના પાંદડા આવીએ. ભાઈ એ બધી નાખીને 8 દિવસ સુધીનો આથો નાખવાનો છે ને એ પછી 8 દિવસ પછી પાછી આપણે માંડવીમાં છાંટવાની છે. એ વ્લોગ આવીએ તો બસ કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. ને જો હવે આમાં પાણી નાખાય છે. સ્પેશિયલ આયુર્વેદિક દવા છે. આ દવા છાંટવાથી છે ને, હાલો એક પછી કહું તમને, પહેલાં તમે જોઈ લો દવા છાંટે શું કામ આવી. ફુવારો કેમ લાગે? એક નંબર. બસ તો હાલો ઉકામાં એક પોપ છાંટે છે આપણે હિરલ લઈ જાય. અને મિત્રો એક આ દવા છે ને છાંટવાનું કારણ એમ છે કે દૂધ ને ગળ છે ને છાંટીએ ને માંડવીમાં, તો માંડવીમાંથી આ તમને ફૂલ દેખાય ને, ફૂલ ત્યાં આ ફૂલ જરામાં વેસમાં દેખાય પીળા કલરને, એ ફૂલ વધારે આવે. ફૂલ આવવાનું કારણ એમ છે કે મધની મેક બેવી જોઈએ માંડવીમાં. મધની મેક બેઠે ને તો ફૂલ વધારે આવે, ફૂલ વધારે આવે ને તો ફાલ વધારે પડે. મતલબ મગફળી છે ને એમ સમજો કે ફાલ છે ને મગફળીનો ફાલ વધારે હોય બસ. ને કાળી કાળી મકોડા જેવી માંડવી થઈ જાય. તો એનું એ જ કારણ છે આ આયુર્વેદિક દવા છાંટવાનું. એટલે છાંટું 8 દિવસ પછી તો એવી દવા આવીએ ને ઓર્ગોનિક કે એની તો આમ એની વ્યાસાય આપણે ન ગમે એવી દવા આવીએ. હાથમાં અડી જાય ને તો હાથ ગંધા હોય આખો દિવસ, એટલી ગંધારી દવા. હે પડે 4-5 દિવસ આટલીનો આથો 5 દિવસ 8 દિવસ છે નાખો. હા એ બોરો પછી ઓલો કરીએ ને ડબ્બો ઉખળે પછી એવી વાસ આવે ને કોઈ ઘટે નહીં. અહીં કહેતો ખરી મિત્રોને બધી તારે જે કેવું હોય. બીજું તો હું આ દવા છાંટો એ ઓર્ગેનિક દવા છે. એમાં 100 પોપ છાંટવાના છે આપણે, તો એમાં 3 કિલો જેટલો ગળ નાખો. તમને કીધું હોય ને, કીધું તમને 3 કિલો જેટલો ગળ નાખો ને 5 થી 6 કળિયા જેટલું દૂધ છે. ને ગૌમૂત્ર તો નથી નાખ્યું, નાખવાનું જ હતું. ગૌમૂત્ર પાછા ઓલામાં આવીએ ને એટલે આ ઓસિંતાનું છાંટવાનું થયું ને આપણે તાત્કાલિક. બાકી બોરો હોય ને તો એમાં બધું હોય. પછી આકડો હોય, આકડાના ફૂલ મોહરીને નાખાય, પછી કળસો લીમડો નાખાય. એમને મિત્રો ગૌમૂત્ર તો છે ને પાછા ઓલામાં આવીએ. એમાં ગૌમૂત્ર આવીએ, દૂધ આવીએ, ગળ આવીએ, હેરેંગવો આવીએ, આકડો આવીએ અને બીજા નંબરમાં ભાંગરો આવીએ. કેમ કે ભાંગરો વસ્તુ છે ને બહુ, આપણે ગમે ત્યાં કંઈક લાગ્યું હોય ને, પગમાં લોહી નીકળ્યા હોય, લાગ્યું હોય તો અહીંયા ભાંગરો છે ને મોઢામાં સાવીને ભાંગરો અહીંયા મૂકી દે ને તો એ ઘાવ છે ને ઘા ભરાઈ જાય. એટલી મને ખબર છે. અને મિત્રો અહીંયા છે ને હવે થોડુંક બીક જેવું છે. કેમ કે મેં તમને 1 થી 2 વ્લોગમાં કીધેલું છે કે આ વાડ જે આપણે દેખાય ને, આ વાડ એમાં દીપડાના વાવડ હતા. પણ દીપડાના વાવડ તો ઠીક, દીપડો તો કોઈને નથી દેખાડો, પણ એક હેણ છે સિંહ. ને અહીંયા કાદી છે, આ વાડની પાછળ કાદી છે ને, ત્યાં 2 ગાયોને બિસારીને મારીને ખાઈ ગયેલ છે. એમાં જ રહેતા એને. એટલે આ તમે એમાં ફડાઈ લેવાને ગયા. આ હેડો સ્પેશિયલ વાડીએ એમાં જઈએ 2-3 જણા હોય ને તો જઈએ તો વાંધો ન આવે. પણ એકલું માણાને ન જવાય. કેમ કે હેણ છે, હાવા જ હોય કે દીપડો હોય ને તો હજી વાંધો નહીં. પણ હેણ છે, હેણનું કંઈ ન કંઈ એના બસા હોય ને તો એ વાહે બહુ થાય. તો બસ આવું કંઈક છે વાતાવરણ. અહીંનું ખેતરનું વાતાવરણ 1 નંબર છે. કંઈ ઘટેની પવન બધી કમ્પ્લીટ છે. અને જો આ માંડવીમાં છે ને ઓર્ગોનિક દવા છાંટી, આ માંડવી જોઈ લો તો આમાં ઓર્ગોનિક દવા છાંટેલી જ છે. આ જોઉં ને આપણી જો છે ફેર બે માંડવી જોઈ લો કઈ માંડવી સારી દેખાય. આ વધારે સારી દેખાય. આપણું નથી, બાજુવાળાનું છે, મતલબમાં કોકનું છે. એ આહિર છે. આ ભાઈ છે ને ખેતરવાળા ભાઈ, એ આહિર. આ બધી આહિર જ છે મિત્રો. આ બધા જેટલા ખેતરું દેખાય જ ને એ બધાનો આહિર જ છે. આહિરના જ ખેતરું છે.
બાકી એની વેસ્ટમાં હું એકલો છે, બાકી અહીંયા બીજું કોઈ કોળી છે જ નહીં મિત્રો. હું કોળી છે બરાબર, તમારી રીતે સમજી જાઓ. અને સોય પર આ હીરુસ છે ને હું વેસ્ટમાં કોળી છે. ને આ માંડવીમાં ઓર્ગેનિક દવા છાંટેલી છે. આનો કલર તમે જો ને મારી માંડવીનો કલર જો. હવે આ માંડવી છે ને, હવે આ માંડવીમાં હું જો આ જ દવા છાંટીએ જ ને, હવે એમાં 8 દી પછી હું તમને વ્લોગમાં બતાવી ત્યાં આપણે આ માંડવી જોઈ લો છો. એ માંડવીનો કલર એવો આવીએ ને કંઈ ઘટીએ નહીં મિત્રો. તમારે બધીને પછી ખેતરો હોય ને તો તમે પણ એ દવા છાંટવા વળગી જાઓ. બસ આવું કંઈક છે. હા, ને આ દવા જો તમારે જાણવી કઈ રીતના બનાવી, કેટલું નાખવું, એક પંપમાં કેટલું નાખવું, તો બસ તમારે ખેતર કેવડું છે તો મને કોમેન્ટ ખાલી કહેજો, કોમેન્ટમાં કહેજો કે આ દવા છાંટવી છે અમારે, તો આમાં શું કરવાનું ને શું છે, ખેતર કેવડું છે, ભાઈ એ બધી મને કહેજો કોમેન્ટમાં. હું તમને જણાવી દઈશ. સ્પેશિયલ આખો વ્લોગ બનાવીને તમને જણાવવા કે આમાં હું નાખું, હું બનાવીને તમને કહીશ. હાલો બસ આવું કંઈક છે. ને વાતાવરણ 1 નંબર છે. બસ તો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. તમે વ્લોગ નથી જોતા કોઈ. 2 દિવસના મારા 2 વ્લોગ છે, કોઈ વ્યૂઝ નથી આવે તો વ્લોગ જોઉં મિત્રો. હું તમારા હાથું થઈને સ્પેશિયલ ઘેર રહું, કામેથી ઘેર રહીને તમારા હાથું વ્લોગ બનાવું. તો વ્લોગ જોઉં ને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો. હાલો ફાઇનલી આપણે ઘેરે આવી ગયા દવા, ઓર્ગેનિક દવા છાંટીને. બસ હવે ઘેરે 12:30 વાગી ગયા ને હવે ખાઈ લે. 1:45 થઈ ગયો. 8 પોપ દવા છાંટી 8. ને અમારે વીયુભાઈ તો અટાણામાં હોઈ ગયા છે. લાવી યાર આને હોવા દેવાય, આને થોડો હોવા દેવાય. એ ગાંડા આને થોડો હોવા દેવાય. રાતે બહુ કંડ મિત્રો. જમવાનું શું છે ખબર છે? જમવાનું તો રીંગણા બટેટા ને રોટલા. હે ખાવા બેસી જા. હવે તો બેસી જા. કેના ઘરમાં બાસકામાં નાખતા ખાતરના બાસકા. ચાલો મિત્રો તો હવે જમી લઈએ ને જમીને પાછા કન્ટિન્યુ કરીએ વ્લોગને. બસ અહીં સુધી વ્લોગ જોયો તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો ઓર્ગેનિક દવા તમને કેવી લાગે. અમારે વીયુભાઈ ફાઇનલી મિત્રો હવે જાય જંત્રાકડી તમારો જવાનો છે. હરાની ઘેર તમે પણ કહેતા કે હરાની ઘેર કેટલીક ફરી પણ જાય તો જવું પડે છે. ને મારે વીયુભાઈ તૈયાર થઈ ગયા. વિયા ક્યાં જવાનું છે આપણે? હાલો મિત્રો તો સીધા હવે સંતરાગડી મળીએ. સંતરાગડીનો બ્લોગ તમે જોવા ચાલો મજા આવી. મિત્રો ફાઇનલી આપણે સંતરાગડી પૂગી ગયા. પૂગાઈને તો 1.5 કલાક થઈ ગઈ. ચા પાણી બધી પી લીધા પણ બ્લોગ શરૂ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. બસ ચાલુ કરી દીધો. સુની રીતે અને આ જો હે ચાલુ કરી દીધું ને. હું વિડીયો બનાવે એ બનાવે કેમાં કયું ચેનલ છે? બદલું બનાવે એને સબસ્ક્રાઈબર કેટલા છે? એમ હા બે હિંજા નીર સુડાસામાં પેલા આ બેલ તો કરી હાય તો કરતે કોમેડી કરી એ હાથમાં શું છે બેલ? ફાઇનલી જમવામાં છે ને પનીરનું શાક બનાવીશ. પનીર નાખવાનું બાકી છે, ગ્રેવી જ આવી અને અહીંયા રોટલી બનાવે. તમે વરસતા તમે આમ નથી જોતા મારા અહીંનો વિડીયો જ બહુ હાલ્યો. આ સંતરાગડીનો વિડીયો બહુ હાલ્યો. હા ના જો ચાલો મિત્રો તો હવે આપણે અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ. 7 વાગી ગયા છે અને આજ તો કંઈ ડેરીની ઉપાધિ નથી, આપણે ડેરીએ જવાનું થાય. તો બસ મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય મિત્રો. લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટમાં જણાવો કેવો લાગ્યો વ્લોગ. ચાલો